નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ભૂગોળમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે જોઈએ 8 જાન્યુઆરી 2021ના રોજના અતિ મહત્વના પ્રશ્નો. તેમાં આપણે ચર્ચા કરી તે પહેલા ગઈકાલે જે ક્વેશ્ચન પૂછ્યા હતા તેના રાઈટ આન્સર કયા છે તે આપણે જોઈએ. સમ્રાટ અશોક એક અન્ય કયા નામે ઓળખાતો હતો? સમ્રાટ અશોક એ અન્ય પ્રિયદર્શન નામથી ઓળખાતો હતો. સમુદ્રગુપ્તનો શાસનકાળ કયો હતો? સમુદ્રગુપ્તનો શાસનકાળ ઈસવીસન 355 થી 375 સુધીનો શાસનકાળ હતો. એને પહેલા કોનું હતું શાસન? મતલબ એને કોના પાસેથી ગાદી મળી હતી? ચંદ્રગુપ્ત પ્રથમ પાસેથી. ચંદ્રગુપ્ત પ્રથમ એણે 355માં ગાદી સોંપી હતી સમુદ્રગુપ્તને. સમુદ્રગુપ્તનો શાસનકાળ 355 થી 375 ઈસવીસન સુધીનો હતો. સમુદ્રગુપ્તની ઘણી બધી એમની ગાથાઓ છે અને એમને હિન્દનો નેપોલિયન આવા શબ્દોથી કોણે નવાજ્યો હતો? તો કોણે આવા શબ્દો કીધા હતા? હિન્દનો નેપોલિયન. તો હિન્દનો નેપોલિયન તરીકે કીધું હતું વિન્સ્ટન સ્મિથે હિન્દનો નેપોલિયન કહીને એને સંબોધન કર્યું હતું. સમુદ્રગુપ્તએ દક્ષિણ પર એમને વિજય મેળવ્યો હતો અને 12 જેટલા જે શાસકો હતા, રાજા હતા, એને પરાજય કર્યા હતા અને પરાજય કરી ફરીથી પાછા એને છોડી દીધા અને પાછું એને ફરીથી પાછા એને રાજ્ય પાછું આપ્યું. એટલે કે એને સામંતો બનાવ્યા હતા. 12 જેટલા રાજ્યોને એને સામંત બનાવ્યા હતા. અને આવી પદ્ધતિ હતી, આવી નીતિ હતી, કૂટનીતિક આવી કહી શકાય, એવી કોની પાસે હતી? સમુદ્રગુપ્ત પાસે. સમુદ્રગુપ્તની આ જે નીતિ હતી એને કયા નામથી ઓળખાય છે, અથવા તો કયા નામથી એની પ્રસિદ્ધિ થઈ છે, જાણીતું બન્યું છે? એ પદ્ધતિ છે ગ્રહણ, મોક્ષ, અનુગ્રહ. ગ્રહણ એટલે શું? તો જે તે રાજા છે, તો જે પણ શાસક છે એના પર વિજય મેળવો, શત્રુ પર વિજય મેળવો. મોક્ષ એટલે કે એને પાછો મુક્ત કરવો, જે શત્રુને એમણે જીત્યા છે એને પાછું મુક્ત કરી દેવો. અને અનુગ્રહ એટલે કે ફરીથી પાછા એને રાજ્ય પાછું સોંપવું. અને આ રીતે એને દક્ષિણમાં 12 જેટલા શાસકો પર આ રીતની એમણે આ નીતિ અપનાવી હતી. અને આ નીતિ અપનાવનાર વ્યક્તિ કોણ તો? સમુદ્રગુપ્ત. આ નીતિ માટે ખૂબ જાણીતા હતો. ગ્રહણ, મોક્ષ, અનુગ્રહ. આ નીતિ ખાસ યાદ રાખજો. જો આવી નીતિ કદાચ પૂછવી હોય તો જીપીએસસી આવા ક્વેશ્ચન પૂછી શકે. નોટપેડ કયા પ્રકારનું સોફ્ટવેર છે? નોટપેડ યુટિલિટી સોફ્ટવેર છે. બારડોલી રિવરફ્રન્ટનું નામ પંડિત દીનદયાળ ઉપાધ્યાય રિવરફ્રન્ટ છે. તો ગઈકાલે તમે જોયું હશે ન્યૂઝમાં કે આપણા ગાંધીનગરના કરાઈ ખાતે દીક્ષાંત સમારોહ યોજાયો હતો અને દીક્ષાંત સમારોહમાં આપણા ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા એ ઉપસ્થિત રહ્યા હતા. એમણે સંબોધન કર્યું હતું. અને તમે જો ખાખી વર્દી ઈચ્છતા હોય તો ખાખી વર્દી માટે જબરદસ્ત હવે એક સમય આવી રહ્યો છે. અને જો તમે ઈચ્છતા હોય કે તમને પણ આ પ્રકારનો કોઈ મેડલ મળે, સન્માન મળે, તમને કોઈ આવું પ્રશસ્તિ પત્ર મળે અને તમે સમાજમાં તમારા જે મિત્રો છે, તમારા વોટ્સઅપ પર, તમારા ફેસબુક પર, ઇન્સ્ટાગ્રામ પર, વોટેવર પર, દરેક તમારા સોશિયલ મીડિયા પર, ઇવન કે તમારા ગ્રુપના, તમારા ફ્રેન્ડ્સના, તમારા મમ્મી પપ્પાના, તમારા પસંદગીના પાત્રના દરેકના વોટ્સઅપ પર, ફેસબુક પર, ટ્વિટર, સોશિયલ મીડિયા પર તમારો ફોટો તમે જોવા માંગતા હોય, આવી રીતે સારી રીતે કંઈક સારું પ્રાઉડ કામ કર્યું હોય, પ્રાઉડ ફીલ થાય એવું કામ કર્યું હોય ને એવી રીતે તમે ફોટો જોવા માંગતા હોય તો તમે તૈયાર રહેજો. કારણ કે ખાખી આવી રહી છે. ચાહે એલઆરડીની હોય, પીએસઆઈની હોય, એએસઆઈની હોય, કોઈ પણ વર્દી હોય, તો જો વર્દી માટે તમે તૈયાર છો અને તમે ઈચ્છતા હોય કે આ રીતનું ભવ્ય તમારું આ પ્રકારનું પાસ આઉટ પરેડ થાય, એટલે કે પીઓપી દીક્ષાંત સમારોહ થાય, તો એના માટે એક સેન્ટર છે કરાઈ. જો કે અન્ય જિલ્લાના અન્ય મથકો ખાતે પણ થાય છે, બટ તમે જો પીએસઆઈ બનો છો, એસઆઈ બનો છો, તો તમારું ટ્રેનિંગ સેન્ટર બનશે કરાઈ ખાતે, ગાંધીનગર. અને આ કરાઈ ખાતે તમે ટ્રેનિંગ મેળવશો. એ કેવી ટ્રેનિંગ હશે? કરાઈ. તો ટ્રેનિંગ તમને મળશે ઈરાક, એટલે કે તમારી જબરદસ્ત ટ્રેનિંગ થશે, ફિઝિકલી ફિટ બનાવશે અને પછી તમને વર્ક પર મોકલવામાં આવશે. અને એના માટે અગર તમને તૈયાર છો તો અત્યારથી જ તૈયાર થઈ જાઓ. કારણ કે આપણા પ્રદીપસિંહ જાડેજા એમણે જાહેરાત કરી છે કે 12,000 જેટલા એલઆરડીની ભરતી કરવામાં આવશે. અહીંયા તમે જોઈ શકો છો કે ગાંધીનગર ખાતે આવેલા પોલીસ તાલીમ સેન્ટર ખાતે લોકરક્ષક દળના 438 જવાનોને દીક્ષાંત સમારોહ યોજાઈ ગયો હતો. અને તેમાં આપણા ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા એમણે એક નિવેદન આપ્યું હતું. એમણે કહ્યું હતું કે 12,000 જેટલા એલઆરડીની ભરતી કરવામાં આવશે. એલઆરડી લોકરક્ષક દળની ભરતી કરવામાં આવશે. સાથે સાથે પોલીસ વિભાગમાં પણ ભરતી આવવાની પૂરી શક્યતા છે, જેમાં એએસઆઈ, પીએસઆઈ, સાથે સાથે આર્મ અનાર્મ અને ઇન્ટેલિજન્સ બ્યુરોની પણ સાથે હોય છે. તો તૈયારી રાખો, અત્યારથી જ તૈયારી રાખો ખાખી માટે. ચલો લાસ્ટમાં હું તમને ખાખી માટે એક સ્પેશિયલ
ઇન્વાઇટ પણ આપીશ કે જેમાં આપણે શું પ્લાનિંગ કરી રહ્યા છે એના માટે તમને સ્પેશિયલ જે વ્યક્તિ માત્ર ને માત્ર પોલીસ વિભાગ માટે જોડાવા માંગે છે, પોલીસ એમનું ડ્રીમ છે, માત્ર ને માત્ર ડ્રીમ પોલીસ, અગર એમને કોઈ મામલતદાર બનાવતો ઇન્ટરેસ્ટ નથી, એમને પીએસઆઈ બનાવતો જ ઇન્ટરેસ્ટ છે, એવા વ્યક્તિ માટે એ જે એકદમ સિરિયસ કેન્ડિડેટ છે એવા વ્યક્તિ માટે લાસ્ટમાં વિડીયોના લાસ્ટમાં તમને એક મેસેજ આપીશ. ચલો તો જોઈએ અત્યારે આપણા કરંટ અફેર્સના ટોપિક. મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાનું વેબ પોર્ટલ તાજેતરમાં કોણે લોન્ચ કર્યું? મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાનું વેબ પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે. તો વેબ પોર્ટલ લોન્ચ કર્યું છે આપણા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ. આ યોજના તો અગાઉથી જાહેરાત કરી દેવામાં આવી હતી, પણ હવે તેનું વેબ પોર્ટલ લોન્ચ કર્યું છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ તાજેતરમાં મંત્રીમંડળની જે બેઠક યોજાઈ તેમાં મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના એના પ્રેઝન્ટેશન વખતે વિસ્તૃત માહિતી આપવા માટે એક વેબ પોર્ટલ કે જે mmui.gujarat.gov.in આ વેબ પોર્ટલ લોન્ચ કર્યું છે આપણા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ. આ યોજનામાં ગ્રામીણ અને શહેરી એમ બંને ક્ષેત્રમાં 50,000 એટલે કે 50,000 એ ગ્રામીણ વિસ્તારમાંથી અને 50,000 શહેરી વિસ્તારમાંથી એમ મળીને કુલ 1 લાખ મહિલા જૂથોને 1 લાખનું ધિરાણ આપવામાં આવશે બેંકો દ્વારા. જો 1 લાખ મહિલા ગ્રુપ એટલે કે એક ગ્રુપમાં કેટલા હશે? 10 મહિલાઓ હશે, એટલે કેટલી મહિલાઓને લાભ મળશે? 10 લાખ જેટલી મહિલાઓને બહેનોને લાભ મળશે. અને હાલના ધોરણે જોવા જોઈએ તો 4,48,000 માતા બહેનોને આનો લાભ હાલમાં મળ્યો છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યની 10 લાખ મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે રૂપિયા 1,000 કરોડ સુધીનું કુલ જે ધિરાણ છે એને 0% વ્યાજ એટલે કે જેટલું પણ એમને ફંડ આપશે, સપોઝ કે 1 લાખ રૂપિયાનું ફંડ મળ્યું તો એને રિટર્ન કેટલા પરત કરવાનું છે? 1 લાખ રૂપિયા. કોઈ વ્યાજ ભરવાનું નથી. ક્યાંથી મળશે આ પ્રકારની લોન? તો બેંક, કોઓપરેટિવ બેંકમાંથી, સોસાયટીમાંથી મળશે. અને એનું વ્યાજ જે તે લાભાર્થી છે અથવા જે મહિલાઓ છે એ ગ્રુપ છે સેલ્ફ હેલ્પ ગ્રુપ, તો એમને નથી ચૂકવવાનું, તો એના બદલે કોણ ચૂકવશે? સરકાર ચૂકવશે. સરકારે તો બેંક તો વ્યાજ લેશે જ ને, પરંતુ એ ચૂકવશે કોણ? સરકાર એનું વ્યાજ ચૂકવશે. એટલે કે આ લોન જે ધિરાણ છે એ કેટલા ટકા વ્યાજ મળશે? 0% વ્યાજ મળશે. 0% વ્યાજ. આ યાદ રાખજો, કેટલા ટકા વ્યાજ છે? 0% વ્યાજે આપવામાં આવશે. અને આ માટેની કઈ યોજના છે? મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના, જેની શરૂઆત ક્યારે થઈ હતી? 17 સપ્ટેમ્બર 2020 ના રોજ આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એમના જન્મદિવસ નિમિત્તે આપણા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આ યોજનાની શરૂઆત કરાવી હતી. તો આનાથી ફાયદો શું થશે? જે છેવાડાના જે લોકો છે, અંતરિયાળ વિસ્તારના જે માતા બહેનો છે એને સારામાં સારી રીતે વધુમાં વધુ આ પ્રકારનું ગ્રુપ બનાવી શકે અને એમને પ્રોત્સાહન મળે તે માટે થઈને આવા જે જૂથ બનાવનાર જે હેલ્પર પર્સન છે, તો સપોર્ટર વ્યક્તિ છે, તો એવા વ્યક્તિઓને પણ 300 રૂપિયા એમને પ્રોત્સાહક રકમ આપવામાં આવશે. સપોઝ કે તમે કોઈ એક ગ્રુપ બનાવેલું છે, એમને આ પ્રકારની લોન અપાવડાવો છો તો એને પ્રોત્સાહિત કરો છો તો તમને 300 રૂપિયા મળશે આ પ્રકારે, જેથી કરીને વધારેમાં વધારે લોકોને લાભ મળી શકે. કયો દેશ વિશ્વમાં પ્રથમ વખત લાકડામાંથી તૈયાર થયેલો સેટેલાઇટ લોન્ચ કરશે? લાકડામાંથી તૈયાર થયેલો સેટેલાઇટ લોન્ચ કરશે. આવું કોણ કરી શકે? જાપાન કરી શકે. વિશ્વમાં સૌ પ્રથમવાર જાપાન એ લાકડામાંથી તૈયાર થયેલો સેટેલાઇટ લોન્ચ કરશે. જો એક જબરદસ્ત પ્રકારનું આ એક આયોજન કરશે, કારણ કે જે આપણે જોઈએ કે સેટેલાઇટ એ અવકાશમાં ફરતા હોય છે, કેટલો બધો કચરો ત્યાં ભેગો થયો છે. આપણે પૃથ્વી પર તો આટલો બધો કચરો ફેંકીએ છીએ, પણ હવે એ કચરોને અવકાશમાં પણ આપણે સ્પેસમાં પણ એ કચરો ફેંકીએ છીએ. તો હવે આ લાકડાનો ઉપયોગ કરવામાં આવશે. જાપાન અત્યારે લાકડામાંથી સેટેલાઇટ બનાવી રહ્યું છે. જાપાનની સુમિટોમો ફોરેસ્ટ્રી કંપની અને ક્યોટો યુનિવર્સિટી આ બંને સાથે મળી આ પ્રોજેક્ટ પર કામ રહી છે. લાકડામાંથી જે સેટેલાઇટ બનાવવામાં આવશે એનું તાપમાનમાં થતા ફેરફાર અને સૂર્યની ગરમીમાં ટકી રહેશે એ પ્રકારનું આ ટેસ્ટિંગ કરવામાં આવશે. આ લાકડા પર એના ટેસ્ટિંગ કરવામાં આવશે અને ત્યારબાદ એને સેટેલાઇટ બનાવવામાં આવશે. આ સેટેલાઇટનું કામ પૂરું થયા બાદ જ્યારે પરત આવશે, એટલે કે જે અવકાશમાં હશે આ સેટેલાઇટ, એ સેટેલાઇટ જ્યારે એનો કાર્યકાળ પૂરો થશે તો એ જ્યારે પરત આવશે ત્યારે એ સંપૂર્ણ સળગી જશે, જેથી કરીને કોઈ પણ પ્રકારનો કાટમાળ કે ટુકડો એ બચશે નહીં અને સૌથી સારામાં સારી રીતે અવકાશ સાફ રહેશે. આ પ્રકારનું કરનાર એટલે કે લાકડામાંથી આ પ્રકારનું સેટેલાઇટ તૈયાર કરનાર જાપાન એ વિશ્વનો પ્રથમ દેશ બનશે. વર્ષ 2023 સુધીમાં જાપાન એ લાકડા આધારિત પ્રથમ સેટેલાઇટ લોન્ચ કરશે. અમેરિકી અંતરિક્ષ સંસ્થા નાસાનું કહેવું એવું છે કે અવકાશમાં 5 લાખ કરતાં પણ વધારે કાટમાળના ટુકડાઓ હાલ અંતરિક્ષમાં ચક્કર લગાવી રહ્યા છે. આપણે એક્ઝામ્પલ લઈએ તો કોઈ પણ સેટેલાઇટ લોન્ચ કર્યો હોય તો એ અવકાશમાં આપણે મોકલીએ છીએ અને જ્યારે એનું કાર્યકાળ પૂરો થાય તો એનું કામ પૂરું થાય ત્યારે એ પરત ફરે છે, ત્યારે એ શું થાય છે? સળગે છે. એ સેટેલાઇટ સળગી જાય છે. તો એનું કાટમાળ તો ત્યાં બચે છે ને, કાટમાળ પછી સ્પેસમાં ત્યાં જ રહે છે. તો જે ટુકડાઓ છે, કાટમાળ છે, એનું સમાધાન, એનું સોલ્યુશન શું આવી શકે? તો લાકડું શું થશે? એ લાકડું સંપૂર્ણ દહન થઈ જશે, એટલે સંપૂર્ણ સળગી જશે. તો કાટમાળથી રહિત બની જશે અને અવકાશ એકદમ ચોખ્ખો રહેશે. ધ એસોસિએશન ઓફ સર્ટિફાઈડ ફ્રોડ એક્ઝામિનર્સના રિપોર્ટ અનુસાર કોર્પોરેટ ફ્રોડ બાબતે ભારત કેટલામાં ક્રમાંક પર છે? કોર્પોરેટ ફ્રોડ બાબતે
ભારત કેટલામાં ક્રમાંક પર છે? ભારત પહેલા ક્રમ પર છે. તમને હાલ જે વેબ સિરીઝ ચાલે છે 1992 હર્ષદ મહેતાની, તો હર્ષદ મહેતા પણ તમે જોયું છે કે કોર્પોરેટ ફ્રોડ મતલબ કે હર્ષદ મહેતાનું કહેવું અને અન્ય લોકોનું કહેવું પણ અલગ જે પણ હોય તે, બટ એવું કહી શકે કે આ પ્રકારના જે ફ્રોડ છે તો વિજય માલ્યાનો ફ્રોડ છે, નીરવ મોદીનો ફ્રોડ છે, આવા તો અઢળક વ્યક્તિઓ છે કે જે કોર્પોરેટ ફ્રોડ કરીને, અને હજુ તો કેટલા એવા બેઠા છે કોર્પોરેટ ફ્રોડ કરીને કે જે આપણા સુધી માહિતી પહોંચી નથી, એકચ્યુઅલ રિપોર્ટ આવ્યો નથી એટલે આપણને ખબર નથી, બટ આવું કોર્પોરેટ ફ્રોડ સૌથી વધારે ક્યાં થાય છે? આપણા ભારતમાં થાય છે. ધ એસોસિએશન ઓફ સર્ટિફાઈડ ફ્રોડ એક્ઝામિનર્સ ના રિપોર્ટ અનુસાર કોર્પોરેટ ફ્રોડ બાબતે 90 દેશોનું એક યાદી બનાવવામાં આવી હતી. એમાં સૌથી ટોપ પર કોણ છે? ભારત છે. કુલ કોર્પોરેટ ફ્રોડના માત્ર 23% કિસ્સામાં નાના અને મધ્યમ સ્તરના કર્મચારીઓ દ્વારા કરવામાં આવે છે, જ્યારે મોટા લોકો એટલે કે સૌથી વધારે કોણ એનું ફ્રોડ કરે છે? તો કંપનીના મેનેજર સ્તરના કર્મચારીઓ. સામાન્ય કર્મચારીઓના ફ્રોડની જો જોઈએ તો કંપનીને સરેરાશ 28,000 નુકસાન થયું. એટલે કે એક વ્યક્તિ જે સામાન્ય ક્લેરિકલ અથવા એવા કોઈ વ્યક્તિ છે એના દ્વારા જે ફ્રોડ થતું હોય તો એનું નુકસાન કેટલું થયું? તો એવરેજ જોઈએ તો 28,000. અને સૌથી વધારે કોનેથી થયું છે? તો 42% એવા છે કે જે ફ્રોડ કંપનીના મેનેજર સ્તરના કર્મચારીઓ દ્વારા કરવામાં આવ્યું. અને એનાથી કંપનીને સરેરાશ કેટલું નુકસાન થયું છે? $1.17 લાખ. અહીંયા આપણે રૂપીઝની વાત કરીએ છીએ અને અહીંયા ડોલરની વાત કરીએ છીએ. હવે તમે વિચારો કે જે હાથી છે, આ લોકો શું કહે છે કે હાથી જે જેટલું ખાઈ શકે અને કીડી જેટલું ખાઈ શકે, આટલો ડિફરન્સ છે. એટલે મતલબ કહેવાનો મતલબ કે જે કોર્પોરેટ ક્ષેત્રે જે આ પ્રકારનું ફ્રોડિંગ થાય છે એ સૌથી વધારે અપર લેવલના વ્યક્તિઓ કરે છે. વર્ષ 2020માં અનેક કંપનીઓના માલિકો અથવા સીઓ સ્તરના લોકો દ્વારા પણ કોર્પોરેટ ફ્રોડ થયા હતા. હવે કેમ થાય છે? સપોઝ કે હું લોન લેવા જઈશ તો મારી પાસે માંગશે લાવો તમારી સેલેરી સર્ટિફિકેટ લાવો, તમારું આધાર કાર્ડ લાવો, પાન કાર્ડ લાવો, આઈટી રિટર્ન લાવો, તમે જોબ કરો છો એનું આ બધી લાવો, ડોક્યુમેન્ટ લાવો, બધા ઘણી બધી વસ્તુ માંગશે. તમારી કેપેસિટી કેટલી છે, શું કામ લઈ જાઓ છો. બાકી કોઈ એક મોટી કંપની મલ્ટીનેશનલ કંપની લેવા જશે તો બાકીના કોઈ ડોક્યુમેન્ટની જરૂર નથી. બસ તમે આવી જાઓ, લોન લઈ જાઓ, પૈસા લઈ જાઓ, સેટિંગ કરો, પર્સન્ટેજ ગોઠવો અને લોન લઈ જાઓ, પછી ફ્રોડ કરો. 2020માં અનેક કંપનીઓના માલિકો અને સીઓ સ્તરના લોકો દ્વારા પણ કોર્પોરેટ ફ્રોડ કરવામાં આવ્યા હતા અને 31% કિસ્સાઓમાં કંપનીના માલિક અથવા તો સીઓ દ્વારા જ આ ફ્રોડ કરવામાં આવ્યા હતા. એક્ઝામ્પલ તરીકે લઈએ તો સત્યમ કમ્પ્યુટર કે જે ખૂબ જ સારી એવી કંપની હતી, અને આ સત્યમ કમ્પ્યુટર આપણે જે ગુજરાતમાં આપણે જોઈએ છીએ EMRI 108 108 ઇમરજન્સી સર્વિસ એ કોના દ્વારા શરૂ કરવામાં આવી? સત્યમ કમ્પ્યુટર દ્વારા શરૂ કરવામાં આવી હતી. એનો જ આ વિચાર છે, એના દ્વારા શરૂ કરવામાં આવી હતી. ફંડિંગ સત્યમ કમ્પ્યુટર આપતું હતું. બટ જ્યારે સત્યમ કમ્પ્યુટર પોતે જ એની જે ઓડિટ શીટ છે એમાં પૈસા પ્રોફિટ વધારે બતાવ્યો, ઓડિટ શીટમાં પૈસા એનું બેલેન્સ વધારે બતાવ્યું, જેથી કરીને શેર અપ ગયા એટલે લોકો એમાં ઇન્વેસ્ટ વધારે કરતા રહ્યા. અને પછી ખબર પડી 2 વર્ષ સુધી આ પ્રકારે ચાલ્યું, પછી ખબર પડી કે આ તો જે બેલેન્સ શીટ બતાવવામાં આવે છે એ તો એકદમ ખોટી છે. તો અહીંયા માલિકો અને સીઓ પણ આ પ્રકારના ફ્રોડ કરતા આવ્યા છે. દક્ષિણ એશિયાના દેશોમાં ભારતમાં સૌથી વધારે જોઈએ તો 77 એવા મોટા કોર્પોરેટ ફ્રોડ એ આપણા ભારતમાં નોંધાય છે. પાકિસ્તાનમાં જોઈએ તો 15, બિચારા પાકિસ્તાનમાં તો ફ્રોડ કરીને કેટલું કરશે? કંઈ વાંધો નહીં, 15 તો બહુ થઈ ગયું. બાંગ્લાદેશમાં 4, અફઘાનિસ્તાન અને શ્રીલંકામાં 3 અને નેપાળમાં 1 આ પ્રકારનો કોર્પોરેટ ફ્રોડ થયા છે એવું જાણવા મળ્યું છે. જોકે આ ફ્રોડ જે આંકડા આપવામાં આવે છે એ કઈ રીતે આપવામાં આવે છે કે કોઈ ઓડિટમાંથી નહીં, પરંતુ કંપનીના જો કોઈ કર્મચારી હોય ને એના દ્વારા જ. સપોઝ તમે જોયું છે 1992 સ્કેમ, તો એમાંથી શું થયું કે એક કર્મચારી દ્વારા જ આ પ્રકારનું ફ્રોડ હતો. જે સુચેતા દલાલ છે એના દ્વારા એને બહાર લાવવામાં આવ્યું, પરંતુ એ લીક ક્યાંથી થયું? તો એક કર્મચારી દ્વારા જ લીક થયું. તો આ પ્રકારના જે આ આંકડા આવ્યા છે એ રીતના છે. ભારતી એનાલિટિક્સ કંપની ક્રાઇસિલના રિપોર્ટ મુજબ વર્ષ 2020-21ના પ્રથમ 6 મહિનામાં ભારતની ફાર્માસ્યુટિકલ પ્રોડક્ટની નિકાસમાં કેટલા ટકાનો વધારો થયો? અહીંયા ફાર્માસ્યુટિકલ પ્રોડક્ટ્સની નિકાસ છે એમાં વધારો થયો છે. કેટલો વધારો થયો છે? 18% નિકાસ વધારો થયો છે. કોના રિપોર્ટ પ્રમાણે? ક્રાઇસિલના. CRISIL એનું પૂરું નામ શું થશે? ક્રેડિટ રેટિંગ ઇન્ફોર્મેશન સર્વિસીસ ઓફ ઇન્ડિયા લિમિટેડ. આ પૂરું નામ પણ ખાસ યાદ રાખજો. ક્રેડિટ રેટિંગ ઇન્ફોર્મેશન સર્વિસીસ ઓફ ઇન્ડિયા લિમિટેડ એના અનુસાર 18% આપણો નિકાસ વધારો થયો છે ફાર્માસ્યુટિકલ પ્રોડક્ટમાં. ભારતીય રેટિંગ રિસર્ચ અને થિંક ટેન્ક કંપની એવી ક્રેસેલના રિપોર્ટ મુજબ COVID-19ના પ્રભાવ હેઠળ વિશ્વના દેશોમાં દવાની વધેલી માંગને પરિણામે ભારતની ફાર્માસ્યુટિકલ પ્રોડક્ટ છે એની નિકાસમાં 18%નો વધારો થયો છે. જો હવે શું થયું કે કોરોનાના કારણે આપણે જે ભારતમાં જે વેક્સિન હતો, દવા જે બને છે એમાં ખૂબ વધારો થયો છે, એટલે કે નિકાસમાં વધારો થયો છે. 2019-20ના નાણાકીય વર્ષમાં દવાની નિકાસમાં માત્ર 11%નો વધારો થયો હતો.
જો હાલમાં શું થયું, આપણે જે વાત કરીએ છીએ એ કયા સમયની વાત કરીએ છીએ, 2020-21 એટલે કે 2020-21 જે નાણાકીય વર્ષ છે એમાં તો 18% વધારો થયો હતો, અને 19-20 જોઈએ તો માત્ર 11% જ વધારો થયો હતો, અને બલ્ક ડ્રગની નિકાસમાં 1% જ વધારો થયો હતો. 19-20 બલ્ક ડ્રગ જે આપણે નિકાસ કરીએ છીએ એમાં 1% વધારો થયો હતો, ત્યારે 20-21 જોઈએ તો બલ્ક ડ્રગ્સમાં કેટલા ટકાનો વધારો થયો હતો? 9% વધારો થયો હતો. જ્યારે સામાન્ય ફાર્માસ્યુટિકલ પ્રોડક્ટ છે એમાં 18% વધારો થયો હતો, એટલે કે ઓલમોસ્ટ બલ્ક ડ્રગ કરતાં ડબલ થયો હતો. વર્ષ 2020-21 પહેલા 6 માસના ગાળામાં નિકાસમાં 18% વધારો આપણને જોવા મળ્યો હતો. એટલે કે વિશ્વના ઘણા બધા દેશો એવા છે કે જેમણે એવું વિચાર્યું હતું કે સુરક્ષાના ભાગરૂપે, સેફ્ટીના ભાગરૂપે કોરોનાની દવા આયાત કરી હતી ભારતમાંથી, અને એમણે સ્ટોક કરી રાખ્યો, સંગ્રહ રાખી રાખ્યો, અને એના કારણે ભારતમાંથી દવા વધારે નિકાસ થઈ છે. ભારતની ચીન પરની નિર્ભરતા ઘટાડવા માટે એક્ટિવ ફાર્માસ્યુટિકલ ઇન્ગ્રેડિયન્ટ્સના ઉત્પાદનને કેન્દ્ર સરકાર પ્રોત્સાહન આપ્યું છે. ઇન્ગ્રેડિયન્ટ્સ જે છે આપણે કે જે પણ ફાર્માસ્યુટિકલમાં જે પણ વપરાતી હોય છે, જે પણ કેમિકલ પદાર્થો જે પણ વપરાતા હોય એવા વસ્તુઓ છે એને ભારત શું કરે છે, જે ચીન પરથી આપણે જે મંગાવતા હતા હવે એના પરથી આત્મનિર્ભરતા આપણે એટલે કે એના પરની નિર્ભરતા ઘટાડી છે, આપણે આત્મનિર્ભર બને છે, એટલે કે પોતે પોતાના પર આપણે નિર્ભર રહ્યા છે. એ પ્રકારનું આ કેન્દ્ર સરકારનું પ્લાનિંગ છે. ભારતમાંથી બલ્ક ડ્રગની અને એક્ટિવ ફાર્માસ્યુટિકલ ઇન્ગ્રેડિયન્ટ્સની નિકાસ વધી રહી છે. અમેરિકા અને યુરોપીય દેશો છે એના સંઘ, યુરોપિયન સંઘ, એમાં અમેરિકામાં પણ અને યુરોપિયન સંઘ યુરોપિયન યુનિયન દેશોમાં પણ ભારતીય દવાની ડિમાન્ડ ઘણી બધી વધી છે, અને ચાલુ વર્ષમાં આપણો આ નિકાસનો દર એ 10% વધુ રહેશે એવી ધારણા મૂકવામાં આવી છે. તાજેતરમાં DRDOએ મીડિયમ રેન્જ સરફેસ ટુ એર મિસાઇલ, મીડિયમ રેન્જ સરફેસ ટુ એર મિસાઇલ, જેને આપણે શોર્ટમાં કહે છે MRSAM, મીડિયમ રેન્જ સરફેસ ટુ એર મિસાઇલ, આ મિસાઇલનું પરીક્ષણ કરવું એ કયા દેશના સહયોગથી બનાવવામાં આવ્યું છે? તો ભારત અને ઇઝરાયલ બંને દેશો સાથે મળીને બનાવી છે. DRDOએ ઇઝરાયલના સહકારથી મીડિયમ રેન્જ સરફેસ ટુ એર મિસાઇલ બનાવી છે, અને તેનું સફળ ટેસ્ટિંગ પણ કરી દીધું છે. આ મિસાઇલની રેન્જ કેટલી છે? તો 50 થી 70 કિલોમીટરની એની રેન્જ છે. જો કે આ જે મિસાઇલ બનાવી છે એમાં આપણે ભારતના DRDO છે, તો ઇઝરાયલની કઈ કંપની છે? ઇઝરાયલ એરોસ્પેસ ઇન્ડસ્ટ્રી, ઇઝરાયલ એરોસ્પેસ ઇન્ડસ્ટ્રી, એટલે કે DRDO અને ઇઝરાયલ એરોસ્પેસ ઇન્ડસ્ટ્રીઝ આ બંને મળીને આ મિસાઇલ બનાવી છે, જેની રેન્જ કેટલી છે? કેપેસિટી 50 થી 70 કિલોમીટરની. MRSAM એટલે કે મીડિયમ રેન્જ સરફેસ ટુ એર મિસાઇલ, આ ટૂંકા નામથી આપણે જે ઓળખીએ છીએ, આ મિસાઇલ ઉપયોગ ભારતીય લશ્કરની ત્રણેય શાખાઓ કઈ છે? ભૂમિદળ, નૌકાદળ અને હવાઈ દળ, એમાં એનો ઉપયોગ કરવામાં આવશે. આ જે સિસ્ટમ આપણે જે મિસાઇલ બનાવી છે એમાં સિસ્ટમ ઘણી બધી હાઈટેક સિસ્ટમ વાપરવામાં આવી છે. હાઈટેક રડાર સિસ્ટમ છે, મોબાઈલ લોન્ચર છે, ઇન્ટરસેપ્ટર પણ એમાં લગાવવામાં આવ્યું છે, લેટેસ્ટ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. અને જો કે આ ડિફેન્સ સિસ્ટમની કમાન્ડ એન્ડ કંટ્રોલ પ્રણાલી છે એ અગાઉ જે આપણે મિસાઇલ ઉપયોગ કરતા હતા એના કરતાં ઘણી સુરક્ષિત પણ છે અને એક્યુરસી પણ છે, સેફ્ટી એન્ડ એક્યુરસી. તાજેતરમાં રજૂ થયેલા રિપોર્ટ ધ ગ્લોબલ કોસ્ટ ઓફ ઇન્ટરનેટ શટડાઉન એના અંતર્ગત 2020 વર્ષ 2020 વિશ્વભરમાં ઇન્ટરનેટ બંધ કરનારા દેશોમાં ભારતનું સ્થાન કેટલામું છે? એટલે કે વર્ષ 2020 જે ઇન્ટરનેટ બંધ કરવામાં આવ્યા એ બાબતે જોઈએ તો ભારતનો ક્રમ કેટલામો છે? ભારત હર હંમેશા પહેલા જ રહ્યું છે, સૌથી વધારે ક્રમ પર જ રહ્યું છે ભારત. તાજેતરમાં જે રજૂ થયેલો રિપોર્ટ ધ ગ્લોબલ કોસ્ટ ઓફ ઇન્ટરનેટ શટડાઉન એ પ્રમાણે વર્ષ 2020 ઇન્ટરનેટ બંધ કરવાની બાબતમાં ભારતને $2.8 અબજ એટલે કે 205 અબજ રૂપિયાનું નુકસાન થયું છે, અને સમગ્ર વિશ્વમાં 2020 ઇન્ટરનેટ બંધ થવાથી $4 અબજ નુકસાન થયું છે. હવે જુઓ તમે કુલ કેટલું આપણે જે વિશ્વમાં કુલ જે શટડાઉન થાય છે 100%માંથી જોઈએ તો 100%માંથી 75% આપણું ભારતમાં થયું છે, એટલે કુલ $4 અબજ નુકસાન થયું છે. $4 અબજ નુકસાન થયું છે, એમાંથી ભારતને કેટલું થયું છે? 2.8 અબજ ડોલર, એટલે લોકો કહી શકીએ 75% હિસ્સો આપણે ભારતનો, એટલે કે આપણે એવું કહી શકીએ 2020 મોટા ભાગનું જે કુલ જે ઇન્ટરનેટ બંધ રહ્યું છે એમાં આપણે ભારતનું વધારે થયું છે. જો આમાં એક રિપોર્ટ એવો પણ આવ્યો છે કે વિશ્વમાં કુલ 21 એવા દેશો છે, 21 દેશો કે એમના 2020 આ પ્રકારના ઇન્ટરનેટ બંધ રહ્યા હતા, અને 21 દેશોના મળીને કુલ કેટલા કલાકો બંધ રહ્યું હતું? તો 27,165 કલાક, 27,165 કલાક ઇન્ટરનેટ બંધ રહ્યું હતું. અને એમાંથી ભારતમાં કેટલું બંધ રહ્યું હતું? ભારતની વાત કરીએ તો 8,927 કલાક આટલું ઇન્ટરનેટ બંધ રહ્યું હતું, અને સૌથી વધારે એમાં હિસ્સો કોનો છે? જમ્મુ કાશ્મીર 370, અનુચ્છેદ 370 ના સમય દરમિયાન કાશ્મીરમાં જે એક માહોલ હતો એ માહોલને ધ્યાને રાખી
અને આ ઇન્ટરનેટ બંધ કરવામાં આવ્યું હતું એમાં સૌથી વધારે હિસ્સો એ જમ્મુ કાશ્મીરનો પણ છે, કારણ કે આપણે ભારતમાં 8,927 કલાક આ ઇન્ટરનેટ બંધ રાખવામાં આવ્યું હતું. ઓગસ્ટ 2019 થી માર્ચ 2020 સુધી કાશ્મીરમાં સતત 213 દિવસ ઇન્ટરનેટ બંધ રહ્યું હતું. આ ગણતરી વર્લ્ડ બેંક, ઇન્ટરનેશનલ ટેલિકમ્યુનિકેશન યુનિયન અને સોફ્ટવેર ફ્રીડમ લો સેન્ટર એમાં 3 સંસ્થાઓ સાથે મળીને આ પ્રકારની ગણતરી કરી હતી. 2020નો સમયગાળો છે એ સમય દરમિયાન જો કે આપણે ભારતમાં ઇન્ટરનેટ બંધ હતું, પણ આપણે ગુજરાતમાં ઇન્ટરનેટ બંધ રાખવાની કોઈ શક્યતા આવી નહોતી. આપણે 2020માં ગુજરાતમાં ઇન્ટરનેટ બંધ નહોતું રહ્યું. જો કે આ પહેલા ઇન્ટરનેટ બંધ રહ્યું હતું 2014 થી લઈ અને 2018 સુધી. કેટલી વખત? લગભગ 11 વખત નેટ બંધ કરવું પડ્યું હતું. તો એ નેટ બંધ કરવાથી કયા દેશને કેટલું નુકસાન થયું છે? તો દેશ છે અને નુકસાન છે $1 કરોડ આપ્યું છે. એટલે પ્રથમ ક્રમે છે ભારત, જેને $280 કરોડ નુકસાન થયું હતું. ત્યારબાદ અમેરિકા, ત્યારબાદ બીજા ક્રમે છે બેલારુસ, યમન, મ્યાનમાર, અઝરબૈજાન, આ બધા દેશો છે. બાકીના તમે જોઈ શકો 280, એની સામે 33.64, 23.18, 12 એટલે કે આપણે હાથી બની ગયા છે. એમાં સૌથી વધારે લોસ આપણને થયો છે. કયા દેશે દક્ષિણ એશિયા ઉર્જા સુરક્ષા માટે તાજેતરમાં ઉચ્ચ સ્તરના ગ્રુપની રચના કરી? દક્ષિણ એશિયા ઉર્જા સુરક્ષા માટે એક ઉચ્ચ સ્તરના ગ્રુપની રચના કરી છે. કોણે કરી છે? ભારતે કરી છે. કેન્દ્ર સરકારે દક્ષિણ એશિયા ઉર્જા સુરક્ષા માટે આર્કિટેક્ચર બનાવવા ઉચ્ચ સ્તરનું એક ગ્રુપ બનાવ્યું છે. સાઉથ એશિયા ગ્રુપ ફોર એનર્જી એટલે કે સેગ, SAGE, આ સેગ નામના એક ગ્રુપનું નેતૃત્વ આ ગ્રુપ બનાવ્યું છે, જેનું નેતૃત્વ કોણ કરશે? તો ભૂતપૂર્વ કેન્દ્રીય પાવર સચિવ શ્રી રામ વિનય શાહી એનું નેતૃત્વ કરશે. વિદેશી બાબતોના મંત્રાલય હેઠળ કાર્યરત એવી થિંક ટેન્ક રિસર્ચ એન્ડ ઇન્ફોર્મેશન સિસ્ટમ ફોર ડેવલપિંગ કન્ટ્રીઝ અંતર્ગત સેગની સ્થાપના કરવામાં આવી છે. અને દક્ષિણ એશિયાના દેશો વચ્ચે ઉર્જા અને સંબંધિત મુદ્દાઓ માટે સેગની સ્થાપના કરવામાં આવી છે. કયા રાજ્યની સરકાર 6 જાન્યુઆરીના રોજ પત્રકાર દિવસની ઉજવણી કરે છે? પત્રકાર દિવસની ઉજવણી કરે છે 6 જાન્યુઆરીના રોજ. તો કયું રાજ્ય સરકાર? મહારાષ્ટ્ર. મહારાષ્ટ્ર રાજ્ય સરકાર દર વર્ષે 6 જાન્યુઆરીએ દિવંગત પત્રકાર બાલશાસ્ત્રી જાંભેકરની યાદમાં પત્રકાર દિવસની ઉજવણી કરે છે. તેમણે દર્પણ નામનું મરાઠી ભાષાનું પહેલું અખબાર 6 જાન્યુઆરી 1832ના રોજ પ્રકાશિત કર્યું હતું. આ દિવસ એટલે કે 6 જાન્યુઆરી એ બાલાશાસ્ત્રી જાંભેકરની જન્મજયંતિ હતી. બાલાશાસ્ત્રી જાંભેકરને મરાઠી જર્નલિઝમના પિતા તરીકે ઓળખવામાં આવે છે. ચલો મિત્રો, જોઈએ હવે આજના ટોપિક્સ વિશે વાત કરીએ. અર્જેન્ટિનાના ફિલ્મ નિર્માતા પાબ્લો સીઝરને 51માં IFFIના ઇન્ટરનેશનલ જ્યુરીના વડા બનાવાયા છે. ઇન્ડિયન ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલની 51મી આવૃત્તિ માટે આંતરરાષ્ટ્રીય જ્યુરીની જાહેરાત કરવામાં આવી અને તેમાં આપણા ભારતના કોણ છે? ભારતના પ્રિયદર્શન અને બાંગ્લાદેશના રૂબૈયાત હુસેનનો સમાવેશ થયો છે. જ્યારે એમાં આ જ્યુરીમાં અધ્યક્ષ તરીકે અર્જેન્ટિનાના પાબ્લો સીઝર, શ્રીલંકાના પ્રસન્ના વિથાનગે, ઓસ્ટ્રેલિયાના અબુબકર શોકી આ એમનો સમાવેશ કરવામાં આવ્યો છે. મહારાષ્ટ્રના પૂર્વ કેબિનેટ મંત્રી અને 7 વખતના કોંગ્રેસ તરફથી ધારાસભ્ય રહેલા એવા વિલાસ પાટીલ ઉંડાલકર એમનું નિધન થયું છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા વિલાસ પાટીલ ઉંડાલકર કે જેઓ કાકાના નામથી પ્રખ્યાત હતા, એમણે 1980 થી લઈ અને 2014 દરમિયાન કરાડ દક્ષિણ વિધાનસભામાંથી સતત 7 વખત ચૂંટાય, એટલે કે 35 વર્ષ સુધી એમણે આ પ્રકારે ચૂંટાઈને આવ્યા છે, સેવા આપી છે. કોંગ્રેસની જે સરકાર હતી મહારાષ્ટ્રમાં એ સમય દરમિયાન તેઓ વિલાસ પાટીલ ઉંડાલકર એ રાજ્યના મંત્રીમંડળમાં સહકાર અને કાયદો અને ન્યાય વિભાગમાં કાર્યરત હતા. તો મિત્રો, આપણે જે તૈયારી કરીએ છીએ બુક બર્ડ નોલેજ ટેસ્ટમાં જબરજસ્ત એક માહોલ છે. દરેક વિદ્યાર્થીઓ જબરજસ્ત એમાં આન્સર આપી રહ્યા છે. તમે પણ આન્સર આપી શકો, જેમાં વોટ્સઅપ પર પણ તમે મેસેજ કરી શકો અને વિડીયો પર કમેન્ટમાં પણ આન્સર આપી શકો છો. આપણે જે હાલ જે ક્વિઝ રમી રહ્યા છીએ એ ક્વિઝમાં તો આપણે જે 4 પ્રશ્નો પૂછીએ છીએ, 4 પ્રશ્નો બધા માટે છે અને એક ક્વેશ્ચન છે કે જે ખાખીની ખુમારી જે પોલીસ માટે જે તૈયારી કરે છે, એવા પોલીસ વિભાગ માટે જે તૈયારી કરતા હોય એવા મિત્રો માટે એક ક્વેશ્ચન આપણે પૂછીએ છીએ. તો એમાં પણ આપણે એક ક્વેશ્ચન જોઈ છે. ધેર આર સમ પેન્સ, ક્વેશ્ચન ટેગ બનાવવાનો છે. બીજો ક્વેશ્ચન 3, 4, 9, 6, 27, 8 અને હવે પછી કયો આંકડો આવશે એ તમારે મૂકવાનો છે, એટલે કે શ્રેણી પૂર્ણ કરવાની છે. હુડીલા એ કયા નૃત્યનો એક પ્રકાર છે, અથવા તો એ હુડીલા ક્યારે ગવાય છે?
કબા ગાંધીનો ડાયલોગ ક્યાં આવેલો છે? આપણે 4 પ્રશ્નોના તમારે રાઈટ આન્સર આપવાના છે. અને હવે જોઈએ ખાખીની ખુમારી માટેનો પ્રશ્ન. સીઆરપીસી અંતર્ગત કઈ કલમમાં સમન્સનો નમૂનો દર્શાવે છે? એટલે કે સમન્સ વિશે વાત કરવામાં આવી છે એ સીઆરપીસીની કઈ કલમમાં છે એ તમારે ડિટેલમાં આન્સર લખવાનો છે. જે વિદ્યાર્થી મિત્રો પોલીસની તૈયારી કરે છે, પોલીસ એ ચાહે એલઆરડીની હોય, પીએસઆઈની હોય, એએસઆઈની હોય, તો એમના માટે જે સિરિયસ કેન્ડિડેટ છે માત્ર ને માત્ર એવા જ વિદ્યાર્થીઓ માટે છે આ ટેલિગ્રામ ચેનલ આપણે બનાવેલી છે. તો આ ટેલિગ્રામ ચેનલ તમારે જોઈન કરવાની છે માત્ર ને માત્ર પોલીસ માટે જ. પોલીસની તૈયારી કરતા હોય એવા સિરિયસ કેન્ડિડેટ હોય એવા જ વ્યક્તિ જોઈએ છે. એનાથી બિલકુલ એવા વ્યક્તિ નહીં કે જે ટાઈમ પાસ કરવા માટે, અગર એવા કોઈ વ્યક્તિ હશે તો આપણે એને રિમૂવ કરી દઈશું, બીજાને ડિસ્ટર્બ નહીં થવા દઈએ. જે વ્યક્તિ સિરિયસ તૈયારી કરે છે એને ખાખી જોઈએ છે, 2021-22માં એમને ખાખી વર્દી જોઈએ છે, એવા વિદ્યાર્થીઓ માટે જ છે. તો પ્લીઝ મહેરબાની કરીને કહું એવા વિદ્યાર્થીઓમાં એડ ન થવા દેતા અથવા એને ઇન્સ્પાયર ન કરતા કે આ ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લો. આ ટેલિગ્રામ ચેનલ ઓફ બુક બર્ડ પોલીસ 2021 એ માત્ર ને માત્ર પોલીસ ખાખી વર્દી, જેને ફરજિયાત એવી ઈચ્છા છે કે મારે આ વર્ષે ખાખી વર્દી પહેરવી જ છે 2021-22માં, એવા સિરિયસ વ્યક્તિઓ માટે, એવા સિરિયસ કેન્ડિડેટ, એવા સિરિયસ સ્ટુડન્ટ માટે જ છે કે જે હવે ખાખી સિવાય એને બીજું કંઈ જ ના ખપે એવા વિદ્યાર્થીઓ માટે જ છે. તો ચલો જોઈએ જે આપણે ગઈકાલે જે ક્વેશ્ચન પૂછ્યો હતો ખાખીની ખુમારી એનું સોલ્યુશન. ખાખીની ખુમારીમાં જે આપણે ક્વેશ્ચન પૂછ્યો તો શકમંદ વ્યક્તિઓ પાસેથી સારી ચાલ ચલગત માટે જામીનગીરીની કલમ કઈ છે અને આવી જામીનગીરી કોણ લઈ શકે? તો સીઆરપીસી 1973 ની સેક્શન 109 109માં એવું કહેવામાં આવ્યું છે શકમંદ વ્યક્તિ પાસેથી સારી ચાલ ચલગત માટેના જામીનગીરી લઈ શકાય છે. કોણ લઈ શકે છે? એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ આવી જામીનગીરી લઈ શકે છે અને એની મુદત કેટલી હોય છે? વધારેમાં વધારે 1 વર્ષ, એટલે 1 વર્ષ કરતાં વધુ ન હોય. જો કે આમાં એક સુધારો એ પણ આવ્યો હતો 1980 પહેલા, 1980 પહેલા એવી જોગવાઈ હતી કે ફર્સ્ટ ક્લાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ છે, ફર્સ્ટ ક્લાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એ લોકો જ આ પ્રકારના જામીનગીરી લઈ શકતા હતા. 1980 પછી હવે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટને થોડી પાવર આપવામાં આવ્યો, સત્તા આપવામાં આવ્યો અને હવે એ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ આ જામીનગીરી લઈ શકે. તમને થાય આ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ એટલે કોણ? મામલતદાર. મામલતદાર જે છે એને આપણે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ તરીકે કહીએ છીએ. રાજ્ય સરકારને જ્યારે જરૂર પડતી હોય એ પ્રકારે અને જે વિસ્તાર માટે જરૂરિયાત હોય એ પ્રકારના વિસ્તાર માટે જે તે મામલતદારને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટના પાવર આપવામાં આવે છે. હવે જો અહીંયા બીજી વસ્તુ પણ ધ્યાન રાખવા જેવી છે. તો શકમંદ વ્યક્તિ એટલે કોણ? જે વ્યક્તિ કે જે વ્યક્તિ હવે ગુનો કરશે અથવા તો એવી વ્યક્તિ કે જે સંતાતા ફરતો હોય અને કોગ્નિઝેબલ ઓફેન્સ કરવાના ઈરાદાથી ફરતો હોય. કોગ્નિઝેબલ ઓફેન્સ એટલે શું? તો એના માટે પણ તમારે કમેન્ટમાં લખવાનું છે કોગ્નિઝેબલ ઓફેન્સ એટલે શું. ચલો પહેલા ફટાફટ કમેન્ટમાં લખી લો કોગ્નિઝેબલ ઓફેન્સ એટલે શું. કોગ્નિઝેબલ ઓફેન્સ એટલે શું? ચલો લખી દીધું હશે બધાએ. કોગ્નિઝેબલ ઓફેન્સ એટલે કે એવા ગુનો કે જેમાં પોલીસ અધિકારી પોતે વગર વોન્ટે ધરપકડ કરી શકે, તો આવા ગુના કરવાની શક્યતા હોય એવો ઈરાદો ધરાવતો હોય અને એ છુપાઈને ફરતા હોય એવા વ્યક્તિ અને પોલીસને એવું માનવાને કારણ હોવું જોઈએ. તો આ બંને શક્યતા હોય અને બંનેનું પાલન થતું હોય તો જ એ વ્યક્તિ એ શકમંદ વ્યક્તિ કહેવાય છે અને એ વ્યક્તિ પાસેથી એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ છે એ સારી ચાલ ચલગત માટેની જામીનગીરી લઈ શકે છે, જેની મુદત કેટલી હોય છે? વધારેમાં વધારે 1 વર્ષની હોય છે. ચલો તો એક એક્ઝામ્પલ જોઈએ. કોઈ વ્યક્તિ એ પોલીસને જોઈને ભાગી જાય છે, દોડી જાય છે, ભાગી જાય છે. તો શું આ શકમંદ વ્યક્તિ કહેવાય? કારણ કે તો પોલીસ છુપાઈને ફરવા માંગે છે ને, પોલીસની નજરમાં નથી આવવા માંગતો. તો શું એને આ પ્રકારનો વ્યક્તિ કહી શકાય? શકમંદ વ્યક્તિ કહી શકાય? ન કહી શકાય. કારણ કે એ પોલીસને જોઈને ભાગે છે અથવા તો ભાગવાનો પ્રયત્ન કરે છે. તો માત્ર એટલા કારણથી પોતાની જાતને છુપાવવાનો પ્રયત્ન કરે છે તો એવું ન કહી શકાય કે એ વ્યક્તિ શકમંદ વ્યક્તિ છે. એમ 2 કન્ડિશન પૂરી થવી જોઈએ. એક તો કઈ કન્ડિશન? એ પોતે છુપાતો ફરતો હોવો જોઈએ, એટલે કે સંતાતો ફરતો હોવો જોઈએ, અને બીજો કોગ્નિઝેબલ ઓફેન્સ કરવાના ઈરાદા હોવો જોઈએ. તો બંને જ્યારે ભેગું થાય તો જ એ વ્યક્તિને શકમંદ વ્યક્તિ કહેવાય અને આવી વ્યક્તિ પાસેથી સારી ચાલ ચલગત માટે જામીનગીરી લઈ શકે છે, જે 1 વર્ષ માટે લઈ શકાય છે. તો મિત્રો આ હતા આપણા 8 જાન્યુઆરી 2021ના રોજના અતિ મહત્વના પ્રશ્નો. તેના વિશે આપણે ચર્ચા કરી. મળી નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ ફોર વોચિંગ બુક બર્ડ્સ કરંટ અફેર.